હેલો વિદ્યાર્થી મિત્રો, આજના દાવાના હિસાબોમાં લાસ્ટ લેક્ચરમાં આપણે નફાના નુકસાનની પોલિસીને લગતા દાખલાઓનો અભ્યાસ કર્યો, જેમાં તમે 3 સ્ટેપમાં દાખલો ગણશો. પહેલું વેચાણમાં ઘટ અથવા તો ગુમાવેલ વેચાણ શોધશો. બીજા સ્ટેપમાં તમે વેચાણ પર નફાની ટકાવારી 2% શોધશો અને ત્રીજા સ્ટેપમાં તમારે દાવાની રકમ શોધવાની હોય, જેમાં પહેલો સ્ટેપ વેચાણમાં ઘટ ગુણ્યા બીજા સ્ટેપમાં જે નફાની ટકાવારી શોધી એમાં સૌથી ઓછી ટકાવારી હોય એ ધ્યાનમાં લઈને એને ગુણકમાં લેશો એટલે તમને દાવાની રકમ મળશે. હવે આજના લેક્ચરમાં આપણે એનો જ એક ટ્રિકી સમ લઈએ છીએ કે જેમાં તમને ધ્યાન રાખવાનું છે. પહેલું તો જ્યારે દાખલામાં વેચાણમાં ઘટ કીધી હોય, વેચાણમાં ઘટાડો કીધો હોય કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વેચાણમાં ઘટાડો છે, તો તમને ગઈકાલે જ આપણે વાત કરી હતી કે પ્રમાણિત વેચાણમાં એ પ્રમાણે વધારો કે ઘટાડો કીધો હોય તો એ પ્રમાણેનું સુધારેલું વેચાણ પ્રમાણિત વેચાણમાં લેવું, જેનું આપણે ઉદાહરણ પણ સમજ્યા હતા કે પહેલે પ્રમાણિત વેચાણ સુધારવું અને પછી બાંયધરી વેચાણ એનામાંથી બાદ કરવું અને ચોખ્ખી વેચાણમાં ઘટ કેટલી આવી એ આપણે શોધવાનું રહે. બરાબર? એટલે કે દાખલામાં જ્યારે વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વેચાણમાં ઘટાડો થશે એવો અંદાજ છે એમ કીધું હોય તો પહેલે તમે પ્રમાણિત વેચાણમાં એ મુજબનો ફેરફાર કરશો. આ ઉપરાંત આપણે 2 નફાની ટકાવારી શોધીએ છીએ, એમાં પણ બીજી ટકાવારીમાં ક્લિયરલી આપણે સૂત્રમાં લખ્યું છે આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ સુધારેલું, એટલે કે અહીંયા પણ વેચાણના ઘટાડાને તમારે ધ્યાનમાં લેવાનું છે. બીજું, વેચાણના ઘટાડાની વાત કરી. હવે દાખલામાં નફામાં ઘટાડો પણ તમને ક્યારેક કીધો હશે તો તમારે ધ્યાનમાં લેવાનું છે નફામાં ઘટાડો. પહેલી ટકાવારીમાં જે જવાબ આવે એમાં નફામાં ઘટાડો કે વધારો કીધો હોય, ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે નફામાં વધારો કે ઘટાડો થવાનો અંદાજ છે. દાખલા તરીકે આપણો જવાબ આવ્યો છે પહેલા ટકાવારીમાં 10% અને કીધું છે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે નફામાં 5%નો વધારો અપેક્ષિત છે, તો 10% જવાબ આવ્યો એનામાં પ્લસ કરશો 5%, એટલે કે 15% તમારી પ્રથમ ટકાવારી આવશે. જો એમ કીધું હોય કે નફામાં ઘટાડો થવાનો અંદાજ છે 3%, તો તમે કરશો આનો જવાબ આવ્યો છે 10% માઇનસ 3%, ઘટાડો થવાનો છે તો માઇનસ કરશો. ક્લિયર? જે પણ ફેરફાર હોય, આપણે નોંધ પણ લખી હતી, જે પણ ફેરફાર હોય નફામાં વધારો કે ઘટાડો તો આપણે પ્રથમ ટકાવારીમાં એની અસર આપીશું. આજના દાખલાનો મેઇન ટોપિક આપણો આ છે અને થોડો ટ્રિકી સમ છે એટલે ઇમ્પોર્ટન્ટ તરીકે પણ તમે એને લખી શકશો. અત્યારે લઈએ છીએ દાખલા નંબર 28. રકમમાં ખાસ ધ્યાન આપશો કારણ કે વેચાણ તમને થોડુંક અલગ રીતે આપ્યું છે. અહીંયા મેઇન ટોપિક આપણો છે વેચાણ અલગ રીતે આપ્યું છે. અલગ રીતે એટલે આપણે ટુકડામાં આપ્યું છે. હવે આપણે વર્ષનું વેચાણ જોઈતું હોય 3 મહિનાનું અને એવી રીતે આપ્યું હોય 6 મહિનાનું, તો આપણે ત્રણેયનું ટોટલ કરીએ એટલે આપણે વર્ષનું મળી જાય. અહીંયા મેઇન ટોપિક એ સમજવાનો છે. દાખલા નંબર 28 લઈએ છીએ. નીચેની વિગતોના આધારે પારિમાણિક નુકસાનની ગણતરી કરો. આપણો આ સેકન્ડ પ્રકારના દાખલા અત્યારે જોઈ રહ્યા છીએ. આગ લાગ્યા તારીખ આપી છે 1/4/2011, બાંયધરી સમય કીધો છે 4 માસનો, વીમો ઉતરાવેલ રકમ 63,000, વીમો 63,000નો ઉતરાવ્યો હતો. છેલ્લા નાણાકીય વર્ષનો ચોખ્ખો નફો આપ્યો છે 44,000, છેલ્લા નાણાકીય વર્ષના સ્થિર ખર્ચ આપ્યા છે 1,24,000. પછી વેચાણમાં કીધું છે અલગ અલગ તારીખોએ. મેં તમને કાલે બેઝિક લેક્ચરમાં પણ કીધું હતું કે તમારે શું ધ્યાન રાખવાનું છે, તારીખો આઈડેન્ટિફાય કરતા આવડી જાય તો તમને આ પ્રકારના સમ સાવ સહેલા લાગશે. કઈ તારીખનું શું વિગત આપી છે એ ખાસ જોવી. વેચાણ 1/1/2011 થી 1/4/2011નું 2 લાખ રૂપિયા, 1/1/2010 થી 31/3/2010નું 3 લાખ રૂપિયા, 1/4/2011 થી 31/7/2011નું 50,000. તારીખો ખાસ ધ્યાન રાખજો. 1/8/2010 થી 31/12/2010નું 1 લાખ રૂપિયા, 1/4/2010 થી કરીને 31/7/2010નું 4 લાખ રૂપિયા. આમ ટુકડે ટુકડે વેચાણ તમને આપેલું છે. ક્લિયર? કયા મહિનાનું આપેલું છે ને આપણે કયું જોઈએ છે એના ઉપર ફોકસ કરવાનું છે. પછી કીધું છે 2010ના વર્ષની સરખામણીમાં 2011ના વર્ષમાં વેચાણમાં 10% ઘટાડો થશે
અને 2010ના વર્ષની સરખામણીમાં 2011ના વર્ષમાં વેચાણ પર નફાના દરમાં 2% ઘટાડો થશે. એટલે વેચાણમાં 10% ઘટાડો કીધો છે અને નફામાં 2% ઘટાડો કીધો છે. અને આગ બુઝાવવાનો ખર્ચ 2000 થયો છે. આગ બુઝાવવાના ખર્ચા આપણે છેલ્લા સ્ટેપમાં દાવાની રકમમાં એડ કરશું, જેમ આપણે પહેલી રીતમાં કરતા હતા એ જ રીતે. અહીંયા ટોપિક તમારો આ છે, પણ મેં તમને કીધું હતું કે આપણે બધા જ દાખલા આ પ્રકારના સહેલા લાગે એના માટે પહેલે આપણે જોઈતી બધી વિગતો લખી નાખવી. તો કે આપણે શું શું જોઈએ છે ત્રણેય સ્ટેપ માટે આપણે વિગતો કઈ જોઈએ છે, તો કે પહેલે લખશું આપણે આગ લાગ્યા તારીખ આપી છે આપણે 1/4/2011, પછી બાંયધરી સમય આપ્યો છે 4 માસ, બાંયધરી સમયનું વેચાણ એટલે બાંયધરી સમય 4 માસ એટલે 1/4/2011 આગ લાગ્યા તારીખથી ધંધો સરખો થાય ત્યાર સુધીનો સમય 4 માસનો લાગશે એમ કીધું છે. એટલે એપ્રિલમાં 1લી તારીખે આગ લાગી છે એટલે એપ્રિલ આખો, મે, જૂન અને જુલાઈ, આમ 31 જુલાઈ સુધી 31/7/2011 સુધીના સમયને આપણે કહીશું બાંયધરી સમયનું વેચાણ. આનું વેચાણ આપણે આપેલું જ હશે, પછી લખી નાખીએ છીએ. સેમ વે બીજું આપણે જોઈએ પ્રમાણિત સમયનું વેચાણ. પ્રમાણિત સમય એટલે બાંયધરી સમયની જ તારીખો, એ જ મહિનો પણ વર્ષ તરતના આગળનું વર્ષ એટલે 1/4/2011ની જગ્યાએ 2010થી કરીને 31/7/2010 સુધીનું વેચાણ હશે એ પ્રમાણિત સમયનું વેચાણ કહેવાશે. અને વધારો ઘટાડો કીધો છે તો આપણે અહીંયા લખશું, અથવા તો આપણે જે વેચાણમાં ઘટ શોધશું ત્યારે લખશું. આ વિગત આપણે ગુમાવેલ વેચાણ માટે જરૂરી છે, બરાબર. એના પછી આપણે શું જોઈશે, પહેલી ટકાવારી માટે આપણે પાછલા નાણાકીય વર્ષની વિગતો જોઈએ. તો અહીંયા પાછલું નાણાકીય વર્ષ કોઈ પણ હોઈ શકે, કેલેન્ડર વર્ષ પણ હોઈ શકે અને આપણું જે 1/4થી 31/3નું હિસાબી વર્ષ પણ હોઈ શકે. અહીંયા મેઇન વસ્તુ તમને એમ થશે કે આમાં કયું વર્ષ છે, ખ્યાલ નથી આવતો. તો અહીંયા કીધું છે 2010ના વર્ષની સરખામણીમાં 2011નું વર્ષ, એટલે આખો વર્ષ કીધો હોય દેટ મીન્સ 1/1થી 31/12 વર્ષ આપણે કેલેન્ડર વર્ષને હિસાબી વર્ષ તરીકે વાપરતા હશે. એટલે આપણું પાછલા નાણાકીય વર્ષ થાય, આપણી આગ લાગ્યા તારીખ છે 1/4/2011, એનું આગળ પૂરું થતું વર્ષ કયું થાય 1/1/2010થી કરીને 31 ડિસેમ્બર 2010નું, એટલે 2010નું વર્ષ. ઇન શોર્ટ પાછલું નાણાકીય વર્ષ કયું 2010નું, પણ મેં તારીખો એટલા માટે લખી છે કારણ કે વેચાણમાં તમને ટુકડે ટુકડે આપ્યું હોય એમાં પણ તમારી ભૂલ થાય નહીં. 2010નું આખું વર્ષ આપણું શું કહેવાય પાછલું નાણાકીય વર્ષ. એના માટે આપણે 3 વિગતો જોઈએ, ચોખ્ખો નફો, સ્થિર ખર્ચા અને વેચાણ. ક્લિયર? એઝ ઇટ ઇઝ રાખી દઈએ છીએ, પછી વિગતો ભરીએ અને એના પછી વેચાણમાં હું થોડી સ્પેસ રાખીને લખું છું. બીજી ટકાવારી માટે આપણે શું જોઈશે, વીમાની રકમ અને આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ. હવે આગ લાગ્યા તારીખે પૂરું થતું વર્ષ કયું, તો કે આગ કઈ તારીખે લાગી છે 1/4/2011ના, એટલે 1/4ના પૂરું થતું વર્ષ અથવા તો 31 માર્ચના રોજ પૂરું થતું વર્ષ. તો આપણે શું કહીએ 1/4/2010થી કરીને 31/3/2011ના આગ લાગી 1/4/2011ના, એના આગળના દિવસને આપણે પૂરું થતું વર્ષ કહીએ તો 1/4/2010થી કરીને 31/3/2011નું વર્ષ આપણું શું કહેવાય આગ લાગ્યા તારીખના રોજ પૂરા થતા વર્ષ ગણાય. ત્યારનું આપણે વેચાણ પણ જોઈશે. આટલી વિગતો મળી ગઈ તો તમારે આ દાખલા સાવ સહેલા છે, એટલે પહેલે જ આપણે એ વિગતો લખી નાખીએ. આપણે 1 બાય 1 લેતા જઈએ. આપણે પહેલે જોઈએ છે બાંયધરી સમયનું વેચાણ 1/4/2011થી 31/7/2011નું. તો વેચાણમાં જો તમે 1/4/2011થી 31/7/2011નું વેચાણ ડિરેક્ટલી આપી જ છે ત્રીજી વિગતમાં 50,000. તો લખી નાખીએ આપણે 50,000.
પછી જોઈએ 1/4/2010 થી 31/7/2010નું વેચાણ, બરાબર. તો એ પણ તમને ડિરેક્ટલી આપ્યું છે. છેલ્લી વિગત 1/4/2010 થી 31/7/2010નું વેચાણ કેટલું છે? 4 લાખ રૂપિયા. વધારો ઘટાડો છે એ આપણે સ્ટેપમાં કરીએ તો બી ભલે, અને અહીંયા કરો તો પણ વાંધો નથી, પણ બની શકે તો આપણે સ્ટેપમાં કરશું. હવે પાછલું નાણાકીય વર્ષ તમને આ તારીખ દેખાવી જોઈએ. પાછલું નાણાકીય વર્ષ કોને કહેવાય? 1/1/2010 થી શરૂ થતું, જાન્યુઆરી 2010માં ચાલુ થાય અને ડિસેમ્બર 2010માં પૂર્ણ થાય, બરાબર. તો એ સમયગાળાના છેલ્લા નાણાકીય વર્ષનો ચોખ્ખો નફો આપી દીધો અને સ્થિર ખર્ચા આપી દીધા. લખી નાખીએ. ચોખ્ખો નફો 44,000 અને સ્થિર ખર્ચા આપ્યા છે 1,24,000. એ સમયગાળાનું વેચાણ અહીંયા મેઇન ટોપિક એ છે. હવે મેઇન તમારું નજર હોવી જોઈએ આ તારીખનું વેચાણ, એટલે પછી તમને ટુકડે ટુકડે આપ્યું હોય તો બી એ જ લઈ લેવાનું. આપણે જોઈએ 1 જાન્યુઆરી 2010 થી 1 જાન્યુઆરી 2010 થી 31/3/2010નું આપ્યું છે 3 લાખ. હવે મેઇન વસ્તુ ટુકડે ટુકડે આપ્યું તો આપણે જોઈએ છે 12 માસનું, એમને આપ્યું 3 મહિનાનું, પછી બીજા 3 મહિનાનું, 4 મહિનાનું, એવી રીતે આપ્યું છે. આપણે આ 12 માસના સમયગાળાનું કેટલું એ ટોટલ કરી નાખવાનું છે. તમને એમ કીધું હોય પહેલાં 6 મહિનાનું 50,000 વેચાણ ને બીજા 6 મહિનાનું 50,000, તો તમને ખબર જ હોય કે વર્ષનું કેટલું થયું? 1 લાખ રૂપિયા. તો અહીંયા બી બસ અલગ રીતે આપ્યું છે. 1/1/2010 થી કરીને આપણે આપ્યું છે 31/3/2010નું 3 લાખ, બરાબર. હવે આ 31/3 સુધીનું મળ્યું. એપ્રિલ પછીનું વેચાણ આપણે જોઈએ તો 1/4/2010 થી કરીને 31/7 સુધીનો બીજો ટુકડો મળ્યો, તો આપણે 4 લાખ એ લખી નાખીએ. 1/4/2010 થી કરીને 31/7/2010 સુધીનું આપ્યું છે 4 લાખ રૂપિયા. તો આ તો મળ્યું પહેલા 3 માસનું, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચનું મળ્યું, પછી એપ્રિલથી જુલાઈનું મળ્યું. હજી ઓગસ્ટથી ડિસેમ્બર સુધીનું જોઈએ તો 1/8/2010 થી 31/12/2010 સુધીનું આપ્યું છે 1 લાખ રૂપિયા. 1/8/2010 થી કરીને 31/12/2010નું આપ્યું છે 1 લાખ રૂપિયા. એટલે આપણે ટોટલ હવે ડિસેમ્બર આવી ગયું, આપણે જોઈતું હતું 1/1 થી કરીને 31/12 સુધીનું, તો એ પછી અહીંયા 3 માસનું આપ્યું, પછી 4 માસનું બીજું આપ્યું, એપ્રિલથી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, આમ 3 માસનું, પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ 4 માસનું, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આમ આપ્યું 5 માસનું. એટલે 5 ને 4 9 ને 3 12 માસનું ટોટલ વેચાણ આપણે મળી ગયું 3 લાખ, 4 લાખ ને 1 લાખ. એટલે ટોટલ વેચાણ થયું આપણું પાછલા નાણાકીય વર્ષનું વેચાણ મળ્યું છે 8 લાખ રૂપિયા. ક્લિયર? આ 3 વિગતો મળી ગઈ આપણે. પહેલી ટકાવારી માટે જરૂરી છે એ. હવે વીમાની રકમ જે તમને સમમાં ડિરેક્ટલી જ આપેલી હશે. વીમો ઉતરાવેલ રકમ આપી છે 63,000 રૂપિયા. એ એઝ ઇટ ઇઝ લખી નાખીએ 63,000. હવે છેલ્લી વિગત જોઈએ છે આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ. આપણે બીજી ટકાવારી શોધવી છે, એના માટે તારીખ લખશો તો કાંઈ વાંધો નથી. 1/4/2010 થી 31/3/2011 આપણા સામે આટલું હોવું જોઈએ. તો કે અહીંયાથી જ મળી જાય. પહેલો ટુકડો નથી આવતો, એમાં 1/1/2010 થી કરીને 31/3 નથી આવતું. પછી 1/4/2010 થી તો આપણી પાસે છે, લખી નાખીએ. 1/4/2010 થી કયું હતું? 31/7 સુધીનું આપ્યું હતું, તો 31/7/2010 સુધીનું 4 લાખ, બરાબર. આપ્યું 4 માસનું, પછી 5 માસનું, એના પછીનું પણ આપ્યું છે 1/8/2010 થી કરીને 31/12/2010નું 1 લાખ રૂપિયા. એ પણ એઝ ઇટ ઇઝ લખી નાખશું. પછી આપણે જોઈએ છે 1/4/2010 થી 31/7નું મળ્યું, 1/8 થી કરીને 31/12નું મળ્યું. આપણે 31/3/2011 સુધીનું જોઈએ. તો આના પછી આપણે જાન્યુઆરી 2011 થી આપેલું હોય એ જોઈએ. તો આપણે આટલી ઇન્ફોર્મેશનમાં આપણી તારીખો આપણા ધ્યાનમાં આવવી જોઈએ. 1/1/2011 મળ્યું, તો આપણે જોવાનું 1/1 થી 1/4 સુધીનું. 1/4/2011 લખીએ કે 31/3/2011 લખીએ, બંને વસ્તુ
એ જ ગણાય, બરાબર. તો આપણે આ વેચાણ છે 2 લાખ એ એડ કરી નાખીએ. 1/1/2011 કરીને 31/3/2011 લખીએ કે 1/4/2011 લખીએ. આ બંને વસ્તુ સેમ જ થાય. જેમ કે પાછલા વર્ષનો આખરનો સ્ટોક ચાલુ વર્ષનો શરૂનો સ્ટોક થાય એમ બીજો 1 દિવસનો ફેર એમ આપ્યું છે 2 લાખ, બરાબર. એટલે આ 3 માસનું બીજું મળી ગયું. આમ 5 ને 4 9 ને 3 12 માસનું પાછું વેચાણ. આગ લાગ્યા તારીખે પૂરા થતું વર્ષ આખા વર્ષનું વેચાણ મળી ગયું છે 4 લાખ, 1 લાખ અને 2 લાખ એટલે 7 લાખ રૂપિયા. ક્લિયર? હવે આપણે રાજા છીએ, આપણી પાસે બધી જ ઇન્ફોર્મેશન છે. 1 બાય 1 આપણે લેતા જશું આપણી મેઇન ટોપિક. પહેલો સ્ટેપ નંબર 1, ગુમાવેલ વેચાણ અથવા તો વેચાણમાં ઘટ. ગુમાવેલ વેચાણનું સૂત્ર શું છે? તો કે પ્રમાણિત સમયનું વેચાણ માઇનસ બાંયધરી સમયનું વેચાણ. પણ મેં તમને હમણાં જ સ્ટાર્ટ કર્યો લેક્ચર ત્યારે બી સમજાવ્યું કે ઘટાડો કે વધારો કીધો હોય વેચાણમાં તો પ્રમાણિત સમયમાં જોવું. અહીંયા પ્રમાણિત સમયનું વેચાણ આવ્યું છે આપણું 4 લાખ, બરાબર. એટલે આપણે લખશું અહીંયા 4 લાખ. પણ એમાં કીધું હતું વેચાણમાં 10% ઘટાડો અને નફામાં 2% ઘટાડો અપેક્ષિત છે. તો 10% ઘટાડો કરી દઈએ કે ગયા વર્ષે આ સમયગાળામાં વેચાણ થતું હતું એના કમ્પેરિઝનમાં ચાલુ વર્ષે એ જ મહિનાઓમાં 10% વેચાણ ઘટવાનું હતું. તો 4 લાખના 10% 40,000 એટલે 3,60,000 આપણું વેચાણ આ વર્ષે થયું હોત. પણ એમાંથી માઇનસ કરીએ કે કેટલું થયું ખરેખર બાંયધરી સમયમાં વેચાણ. બાંયધરી સમયનું વેચાણ આપણે લખ્યું છે કેટલું? 50,000. એનો મતલબ થયો વેચાણમાં આગ લાગવાના કારણે વેચાણ આટલું ગુમાવ્યું 3,10,000 એટલું વેચાણ આપણે ઘટાડો થયો. ક્લિયર? મેઇન વસ્તુ શું છે કે તમને આટલું સ્ટાર્ટિંગમાં લખી લ્યો છો તો આ ટાઈપના બધા જ સમ સહેલા છે. પહેલો સ્ટેપ આપણો આવી ગયો છે ગુમાવેલ વેચાણ. બીજો સ્ટેપ આપણે કરીએ છીએ નફાની ટકાવારી. સ્ટેપ નંબર 2, નફાની ટકાવારી. 2 ટકાવારી શોધવાની છે. પહેલી ટકાવારી છે પાછલા નાણાકીય વર્ષનો ચોખ્ખો નફો પ્લસ વીમો લીધેલ સ્થિર ખર્ચા ભાગ્યા પાછલા નાણાકીય વર્ષનું વેચાણ ગુણ્યા 100. બધી જ વિગતો આપણે પહેલેથી લખી નાખી છે એટલે સાવ સરળ છે. ચોખ્ખો નફો, સ્થિર ખર્ચા અને વેચાણ. ચોખ્ખો નફો છે 44,000, સ્થિર ખર્ચા 1,24,000 અને વેચાણ મળ્યું છે 8 લાખ. ચોખ્ખો નફો 44,000 પ્લસ સ્થિર ખર્ચા 1,24,000 ભાગ્યા પાછલા નાણાકીય વર્ષનું વેચાણ 8 લાખ ગુણ્યા 100. અહીંયા વેચાણમાં વધઘટ કરવાની નથી. પાછલા નાણાકીય વર્ષનું વેચાણમાં વધઘટ કરવાની નથી. 44,000 પ્લસ 1,24,000 પ્લસ એટલે 1,68,000 ગુણ્યા 100 ભાગ્યા 8 લાખ કરી એટલે આપણે ટકાવારી મળશે 21%. આ પાછલા નાણાકીય વર્ષનું શું રિઝલ્ટ હતું એ બતાવે છે. હવે નફામાં વધારો કીધો હોય કે ઘટાડો કીધો હોય તો પહેલી ટકાવારીમાં કરવો. એટલે 21% આપણું આવ્યું, એમાં કીધું છે 2% ઘટાડાનો અંદાજ છે. એટલે આપણો નફો ચાલુ વર્ષે જો થયો હોત તો કેટલો થયો હોત? 19% થયો હોત. બીજી ટકાવારી વીમાની રકમ ભાગ્યા આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ. બધું જ વિગત આપણે આગળ લખી જ છે એટલે જોઈ લઈએ. વીમાની રકમ કેટલી હતી?
63,000 અને આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ આપ્યું છે 7 લાખ. ક્લિયર? પણ મેં તમને જે બેઝ લેક્ચર લીધો એમાં પણ સુધારેલું શબ્દ ક્લિયર લખાયો છે અહીંયા, એ ધ્યાન રાખજો. એટલે વધારો ઘટાડો હોય તો આ બીજી ટકાવારીના વેચાણમાં ફેરફાર કરવો. એટલે આપણે 63,000 વીમાની રકમ, વેચાણ કેટલું છે 7 લાખ, એમાં 10% ઘટાડાનો અંદાજ છે એટલે અહીંયા બ્રેકેટમાં લખું છું 7 લાખ માઇનસ, અહીંયા બ્રેકેટમાં સુધારેલું ખાસ લખજો, સુધારેલું 7 લાખ માઇનસ 70,000, 10% ઘટાડો એટલે માઇનસ 70,000. જો વધારો કીધો તો આપણે એડ કરત. અહીંયા 7 લાખ માઇનસ 70,000 એટલે મળે 6,30,000 ગુણ્યા 100, એટલે આપણે મળશે 63,000 ગુણ્યા 100 ભાગ્યા 6,30,000 એટલે ટકાવારી મળશે 10%. ત્રીજો સ્ટેપ, સ્ટેપ નંબર 3, દાવાની રકમ બરાબર ગુમાવેલ વેચાણ, સ્ટેપ નંબર 1 ગુણ્યા નફાની ટકાવારી, બે પૈકી ઓછી હોય તે. ગુમાવેલ વેચાણ આપણે પહેલા સ્ટેપમાં મળ્યું છે 3,10,000. નફાની ટકાવારી અહીંયા મળી છે 19% અને 10%, એટલે બે પૈકી ઓછી છે આપણી 10%, એટલે લેશું 10%. 3,10,000ના 10% એટલે મળશે 31,000. ક્લિયર? આ આપણી આવી દાવાની રકમ. પણ આગ બુઝાવવાના ખર્ચા દાખલામાં કીધા હોય તો એટલો વધુ દાવો લેશું, જેમ કે આપણે પહેલી રીતમાં પણ જોતા હતા. અહીંયા કીધું છે લાસ્ટ લાઈન, આગ બુઝાવવાનો ખર્ચ 2,000 થયો તો 2,000 રૂપિયાનો દાવો એક્સ્ટ્રા લેશું, પ્લસ 2,000 આગ બુઝાવવાના ખર્ચા, એટલે ટોટલ આપણી દાવાની રકમ આવશે 33,000. ક્લિયર? આજનો દાખલો ક્રીમ સમ કહી શકાય એવો. ધ્યાન રાખીએ બે મહત્ત્વના ટોપિક, નફામાં કે વેચાણમાં વધારો કે ઘટાડો કીધો હોય તો, રિપીટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. મેઇન ટોપિક હશે એ રિપીટેશન વખતે ધ્યાન રાખવું. નફામાં વધારો કે ઘટાડો કીધો હોય અને વેચાણમાં વધારો કે ઘટાડો કીધો હોય તો દાખલામાં શું ફેરફાર આવશે? તો કે વેચાણમાં વધારો કે ઘટાડો ક્યાં કરવો? એક તો પ્રમાણિત વેચાણમાં અને પછી ટકાવારીમાં બીજી ટકાવારી શોધીએ છીએ એમાં સુધારેલું વેચાણ લેવું. અને નફામાં વધારો કે ઘટાડો કીધો હોય તો પહેલી ટકાવારી તમે શોધો એનો જે આન્સર આવે ટકાવારી, એમાં વધારો કે ઘટાડો કરવો. નફો વધે છે તો પ્લસ કરવું અને નફો ઘટતો હોય તો માઇનસ કરવું, અને પછી છેલ્લે દાવાની રકમ એ પ્રમાણે લેવી, બે પૈકી ઓછી રકમ હોય તે. ક્લિયર? થેન્ક યુ.